એક નેગેટિવ સ્ટેટમેન્ટ વાલી, બાળક કે અન્ય ઉપર કેટલું ખરાબ અસર પાડી શકે છે આપણે નથી જાણતા. હમણાં કાઉન્સેલિંગમાં એક વાલીએ એના બાળકને લઈને આવ્યો જે 7મું ધોરણ ભણતો. એની પાસે એટલા નેગેટિવ સ્ટેટમેન્ટ હતા કે એને છેલ્લે એવું કીધું કે સર મારું બાળક હવે ભણવા માટે તૈયાર નથી, તો જીવનમાં કંઈ નહીં કરી શકે. એ બાળકની સામે એને કહ્યું, અને એની બાળકની સામે એવા હજારો વખત નેગેટિવ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા છે કે જીવનમાં કંઈ નહીં કરી શકે. 1 કલાકના કાઉન્સેલિંગમાં મારે એમને કહેવું પડ્યું કે પ્લીઝ સર, આ નેગેટિવ સ્ટેટમેન્ટને છોડો અને પોઝિટિવ બનો. કાઉન્સેલિંગ પછી એમને થોડી રાહત થઈ. મેં એમને 2 એક્ઝામ્પલ આપ્યા કે જેને તમને નેગેટિવ સ્ટેટમેન્ટ આપ્યું ને કે તમારું બાળક જીવનમાં કંઈ નહીં કરી શકે, ભણવામાં બહુ નબળું છે, રિઝલ્ટ નથી આવતો, એને ખાલી એટલું કહેજો કે થોમસ આલ્વા એડિશન ને શાળામાંથી કેમ કાઢી મૂક્યા અને સાયન્ટિસ્ટ કેવી રીતે બન્યા. અનુપમ ખેર, ફિલ્મ સ્ટાર, એ સેન્સર બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ધોરણ 10માં ફેલ થયા, એમના વાલી એને સપોર્ટ કર્યો. હોટલમાં જમવા ગયા હતા એટલા માટે કે ફેલ થયા હતા, પોઝિટિવ બનાયા, અને આજે એક એક્ટર તરીકે અને આપણે જેના અવાજને રેડિયો મિર્ચી પર સાંભળીએ છીએ. ફેલ થવું, નબળું થવું કોઈ એક વિષયમાં બાળકની જિંદગી નથી બદલતું. તો મારે વાલીને સમજાવવું પડ્યું, કહેવું પડ્યું, કાઉન્સેલિંગ કરવું પડ્યું, અને પછી વાલી થોડા ફ્રેશ મૂડમાં આવ્યા, પોઝિટિવમાં આવ્યા, અને એવા ઘણા એક્ઝામ્પલ આપવામાં આવ્યા કે નબળા વિદ્યાર્થીઓ ભણવા સિવાય બીજું ઘણું કરી શકે છે, એમના જીવનમાં પ્રેક્ટિકલ લાઈફમાં આગળ વધી શકે છે. કોઈ એક સ્ટેટમેન્ટથી તમે નિરાશ ન થશો. કદાચ એ વ્યક્તિને એવું ખ્યાલ નહીં હોય કે નબળા બાળકોની પણ એક અલગ દુનિયા હોય છે અને જીવનમાં કંઈક સારું કરી શકે છે. તેવા તમામ વાલી જે ડિપ્રેશનમાં હોય, ટેન્શનમાં હોય છે કે મારું બાળક ભણવામાં નબળું છે તો હવે શું, એ તમામ વાલીને મોસ્ટ વેલકમ. એ મારી સાથે મારા કાઉન્સેલિંગ સેશનમાં આવી શકે છે, જેનો ₹1 ચાર્જ નથી. કાઉન્સેલિંગ સેશન માટે એમને ₹1 ચાર્જ નથી. ફરી વાર કહું છું, તમે આવી શકો છો. તમારું બાળક નબળું છે, કેમ નબળું છે, શા માટે નબળું છે, શું થયું એની સાથે તો નબળું છે, હે ને? અને પોઝિટિવ સ્ટેટમેન્ટ મળે એટલે નબળું છે, નેગેટિવ સ્ટેટમેન્ટ મળે એટલે નબળું છે. એ નબળું છે કેમ એનો જાણ્યા વગર તમારા બાળક માટેની કોઈ રાય ન બનાવશો. બાળક માટેની રાય બનાવતા પહેલા ચોક્કસથી એક વખત મને મળો. મારા જેવા ઢગલો કાઉન્સિલર છે એમને મળો, પણ તમારા બાળક માટેની ખોટી રાય તમે ના બનાવશો. તો પ્લીઝ ચોક્કસથી મારી મુલાકાત લો. મારો નંબર અને એડ્રેસ તમને નીચે છે. તમે એવું લાગે ને કે તમારે ડાયરેક્ટ વોટ્સઅપથી વાત કરવી છે તો તમે વોટ્સઅપથી વાત કરી શકો છો. મારો વોટ્સઅપ નંબર બી તમને સ્ક્રીન ઉપર દેખાય છે, મારું નામ છે, મારી ફર્મનું એડ્રેસ પણ તમને સ્ક્રીન ઉપર દેખાય છે. રૂબરૂ મળો, મળવાનો કોઈ ચાર્જ નથી. વિના સંકોચે તમને એમ થાય છે કે મારે નામ જાહેર નથી કરવું અને રાય લેવી છે, નામ જાહેર નથી કરવું અને રાય લેવી છે, તો બી મને કોલ કરી શકો છો, વોટ્સઅપમાં ચેટ કરી શકો છો. હું તમને ચોક્કસ સમય આપીશ અને તમારા માટે, તમારા બાળક માટે કંઈક સારું હશે એ તમને માર્ગદર્શન આપીશ. હું જિગ્નેશ પ્રજાપતિ, કરિયર કોચ એન્ડ લાઈફ ક્લેરિટી કોચ. થેન્ક યુ સો મચ.